ખોટી અને ભૂલ ભરેલી જમીન માપણી બાબતે કોંગ્રેસ આક્રમક બન્યું। કિસાન કોંગ્રેસ સેલના ચેરમેન પાલ આંબલિયાએ સરકાર પર પ્રહાર કર્યા અને કહ્યું, ભૂલ સુધારણા અરજીના નામે સરકાર ખેડૂતોને મૂર્ખ બનાવે છે। અરજીઓના આધારે એક પણ ગામનો નકશો નથી સુધર્યો, માત્ર માપણી સીટ જ બનાવીને સરકાર સંતોષ માને છે। સરકારનો જમીન માપણીમાં ભૂલ સુધારવાનો ઇરાદો નથી। આ સાથે જ કહ્યું, જમીન માપણી રદ કરવાની માંગ સાથે જન અભિયાન ચલાવીશું અને ખેડૂતો પાસે ફોર્મ ભરાવીશું। તો જમીન રીસર્વેની મુદ્દતમાં સરકારે વધારો કર્યો છે। જમીન રીસર્વે અને વાંધા અરજીની મુદ્દત 31મી ડિસેમ્બર 2025 સુધી વધારાઈ છે। ખોટી અને ભૂલ ભરેલી જમીન માપણી બાબતે કોંગ્રેસ આક્રમક બન્યું। કિસાન કોંગ્રેસ સેલના ચેરમેન પાલ આંબલિયાએ સરકાર પર પ્રહાર કર્યા અને કહ્યું, ભૂલ સુધારણા અરજીના નામે સરકાર ખેડૂતોને મૂર્ખ બનાવે છે। અરજીઓના આધારે એક પણ ગામનો નકશો નથી સુધર્યો, માત્ર માપણી સીટ જ બનાવીને સરકાર સંતોષ માને છે। સરકારનો જમીન માપણીમાં ભૂલ સુધારવાનો ઇરાદો નથી। આ સાથે જ કહ્યું, જમીન માપણી રદ કરવાની માંગ સાથે જન અભિયાન ચલાવીશું અને ખેડૂતો પાસે ફોર્મ ભરાવીશું। તો જમીન રીસર્વેની મુદ્દતમાં સરકારે વધારો કર્યો છે। જમીન રીસર્વે અને વાંધા અરજીની મુદ્દત 31મી ડિસેમ્બર 2025 સુધી વધારાઈ છે।